ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। સલામતીના ભાગરૂપે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો। આસપાસના 100 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાયું। પાણી ભરાતા ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો છે। હાઈવે અને ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। તંત્ર મદદ કરે તેવી ગ્રામજનો અને ખેડૂતોએ માંગ કરી છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલના પગલે આ ખેડા ધોળકા હાઈવે પરના દ્રશ્ય છે કે જ્યાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાઈવે પરથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારે પાણીનો પ્રવાહ છે। સલામતીના ભાગરૂપે હાલ તો હાઈવે પર વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તેના કારણે લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સાબરમતી નદીના વાસણા બેરેજમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ ધોળકા ખેડા હાઈવેની આ પરિસ્થિતિ, જે આ મુખ્ય હાઈવે છે કે આ મુખ્ય હાઈવે ઉપર કઈ રીતનું પાણી અત્યારે ધસમસતું આગળ વધી રહ્યું છે તે તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો। નદીની બહારનો આ વિસ્તાર છે કે નદીએ પોતાનો વિસ્તાર વધાર્યો હોય તેવા દ્રશ્યો હાલમાં ધોળકા ખેડા હાઈવે ઉપર સીધા નજરે સામે આવી રહ્યા છે। બંને બાજુ, એક બાજુ ધોળકા પોલીસ અને એક બાજુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અહીંયા જે છે તે રિસ્ક લઈ ના શકે। અહીંના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। આ જે હાઈવે કહેવાય, કયો હાઈવે છે? દૈનિક અહીંયાથી રોજના કેટલા વાહનો પસાર થતા હશે? આ હાઈવે જે આપણે ધોળકા ખેડાનો હાઈવે છે, અહીંયાથી લગભગ 15 દિવસના આપણે એવરેજ 100-200 થી વાહનો જતા હોય છે। અને મેઇન હાઈવે ધોળકા ખેડાનો મેઇન હાઈવે કહેવામાં આવે છે। આજુબાજુના 15 ગામડાઓમાં પણ આ પાણી ભરાવવામાં આવેલું છે અને આજુબાજુ 15 જેટલા ગામડાઓમાં નુકસાન થયેલ છે। ખેતરની વાત કરવામાં આવે તો કેટલા એકરમાં, કેટલા વીઘામાં આની સીધી અસર જોવા મળી? ખેતરમાં તો લગભગ 100 થી 200 વીઘા ખેતરો, આજુબાજુના ગામડાઓ પણ બીજા ઘણા છે। જે રીતની વાત કરવામાં આવે તો અહીંયા જે પરિસ્થિતિ હાલમાં ખરાબ છે અને ખરાબ પરિસ્થિતિને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર મદદ કરતી ન હોવાની પણ વાત સામે આવી છે। ત્યારે સાબરમતી નદીનું જે સ્તર ઘટશે ત્યારે જ અહીંની પરિસ્થિતિ યોગ્ય બનશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।